નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું આજે જવા નીકળ્યો છું મસાણીમાં. હા, તો તમે દેખી શકો છો કિંજલ છે હાથે અને કિરણ છે. તો વ્લોગમાં બન્યા રહેજો, પૂરો વ્લોગ દેખજો, બહુ મજા આવશે. તો ચાલો. તો મિત્રો, અમે આવી પહોંચ્યા છે અનગઢવાડીમાં મસાણીમાં ને ત્યાં, અને આ કિંજલ આગળ વધી રહી છે. તો તમે દેખી શકો છો આ ન્યૂ કન્સ્ટ્રક્શન બની રહ્યું છે. આ શોપિંગ સેન્ટર પાર્કિંગ એરિયા છે, બહુ મોટો વિશાળ એવો. અને દેખો, આજે તો એટલી બધી ભીડ નહીં, ગુરુવાર છે. મોસ્ટલી રવિવારે વધારે પડતી ભીડ હોય છે. માતાજીનો લોગો છે માં, દેખી શકો છો. બકરા બી ફરે છે, કિંજલને આગળ ચાલે છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આવી પહોંચ્યા માતાજીના મંદિરે. સાંજનો કંઈક વ્યૂ આવો છે. પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું, પછી આગળ વધશું. મિત્રો, આ મંદિરની વાત કરું તો આ મંદિર મહીસાગરના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જેનું મુખ્ય મંદિર, મેન મંદિર છે, એ મહીસાગર નદીની અંદર એક હાથિયા નામનો ખડક આવેલો છે, એની પર છે. ત્યાં બી આપણે જશું. બીજા નંબરનું મંદિર જે પાણીના કિનારે છે, અને ત્રીજા નંબરનું આ છે મોટું મંદિર. તો આ મોટું મંદિર છે જે આપણે નદીમાં જશું અંદર, જે પાણીની સાઈડ આવ્યું છે. તે ટીલા ટમકા કરી લઈએ છે ભગવાન માતાજીના નામના. કિંજલ કરે છે ટીલા ટમકા. મિત્રો, અહીંયા બોર્ડમાં રહ્યો છે ખિસ્સા કાતરોથી સાવધાન, બહુ ધ્યાન રાખવાનું હોય છે. આજે આપણા મુખ્ય મંદિરો બે છે, એ મેન મંદિરો આવેલા છે. તો અહીંયાથી નીચે ઉતરાય છે. બહુ મસ્ત મજાની સીડીઓ છે, અને વ્યૂ બી એટલો બહુ મસ્ત આવી રહ્યો છે. કિંજલ વ્યૂ નજારો દેખે છે, બતાવે છે. દેખો, સામે દેખાય છે મેન મંદિરમાં મહોણીમાં. હા હા, છે ને જોરદાર. મિત્રો, સીડીઓથી ઉતરીને મેં આવી પહોંચ્યા છે માતાજીના મેં મુખ્ય મંદિરે, જે અત્યારે માતાજીનું મંદિર મહીસાગર નદીના પાણીમાં વિલીન છે. પણ ધજાઓ અને ઉપરનું એની દેખાય છે. તો આ બીજા નંબરનું મંદિર છે માતાજીનું, જે પાણીના કિનારે આવેલું છે. તો તમે દર્શન કરી શકો છો. અહીંયા તમને બકરા અને મરઘા, કેમ કે જે શ્રદ્ધાળુઓ માનતા હોય છે, તો બકરાને રમતા મૂકવાની અથવા તો મરઘાને રમતા મૂકવાની બી માનતા હોય છે. તો એ રીતે આપણને ઘણા એવા મરઘા અને બકરા દેખવા મળશે આપણને હરતા ફરતા. મિત્રો, માતાજીના ઇતિહાસની વાત કરીએ તો માતાજીનો ઇતિહાસ પણ બહુ કુતૂહલ સર્જે એવો છે. તો લોકવાયકા અને ગામ લોકોના કહ્યા પ્રમાણે આશરે 400 થી 500 વર્ષ પૂર્વે રજવાડાની આ વાત છે. એ સમયમાં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું હતું. મહીસાગર નદીના કાંઠે વસેલા આ અનગઢ ગામના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા. એ સમયે મુસ્લિમોએ વાટકી વ્યવહાર અને દીકરી વ્યવહાર ચાલુ કરવાની વાત કરી હતી. એટલે એ વાતનું ગોહિલ સમાજને બહુ ખોટો લાગ્યું, અને ગોહિલોએ સામે કાંઠે રહેતા તમામ મુસ્લિમોને ખતમ કરી નાખવાનો પ્લાન કર્યો. પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું, અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા. મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીના અધ વચ્ચે પહોંચ્યા. ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતાની નાવમાંથી કૂદી પડ્યા અને ભાગી ગયા,
અને પછી આ કાંઠેથી બીજા ગોહિલ ભાઈઓ નાવ લઈને ગયા અને બધાએ મુસ્લિમોને ઘેરી લીધા. બધા મુસ્લિમ ભાઈઓને તલવારના ઘા ઝીકીને ખાત્મો કરી નાખ્યો. છેલ્લે એક નાવમાં એક મુસ્લિમની નાનકડી બાળકી હતી. એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે તલવારના ઘા ઝીક્યા. ત્યાં તો તે ફૂલનો ઢગલો થઈ ગઈ. એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ એનો મૃતદેહ તરતો તરતો આ હાથિયા ખડક પર આવ્યો અને સતી થઈ ગઈ. અને એ જ દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેલડી કહેવાય. ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડકમાંથી ગેબી અવાજ આવ્યો, હે ગોહિલો, હું મહોણી મેલડી બોલું, હું અનગઢના ઘરે ઘરે પૂજાઈશ. પછી મિત્રો ગોહિલ રાજપૂતો ઘરે ઘરે મહોણી મેલડીને બેસાડીને સવાર સાંજ ધૂપ દીવા કરીને માતાજીની સેવા કરવા લાગ્યા. અને આમ માતાજીનો ઇતિહાસ બહુ અનેરો રોચક પૂરો થયો મિત્રો. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.